આ ભાઈને ઘેર લઈ જઈને સુખ શાંતિ બોધી દો. આ ભાઈને અડકવા આલ્યો છો. આટલી જીપ ગાડી નો છેલી બે પગ બોધેલા નીકો ગાડી મુના આવી એટલે ખબર પડી કે ડોક્ટર છૂટી પડ્યા છે. ડોક્ટરે ના પાડ્યો છે ભાઈ ઘરે લઈને આવો છો. તારે એમના ઘરે સભાવાળું લાકડો બાકડો તૈયાર કરીને ઘર ધડી બેઠા કેમ કે ડોક્ટર છૂટી પડ્યા એટલે એમાં તો પછી બીજું શું હોય. એટલે હેડ કરતા મુના આયા એટલે ખબર પડી કે મુના ભુવાને ઘરે લઈ જશે. એટલે લીલાપરાથી ઠાકોરની ગાડીઓ બાઇક છૂટે એટલે હોથી દોઢવા મારા મુની પાયા. એટલે મેં અમને કીધું ભાઈ ગાડી આ મગા ઝોપામાં લાવો રી અને ભાઈના પગ છોડી મેલો ને હોય મારી ખુરશી બેહાડો એનો. દુનિયમ દેવથી અને ભગવાનથી કોઈ જબરું દુનિયમ છે નહીં. જે રીત થતી રીત કરીને એક જ 21 રૂપિયા ફેરવાની એવું કીધું કે ઠાકોરો હું મુને કાળુ રાવળની માતા આ થડકલા હાજર છું. દુનિયાના ડોક્ટરે મને અડકવા કીધો છે ગોવો 8 દાડા ત્યાં પાણી પીધો બુવાજી અને અત્યારે હોય 10 મિનિટમાં દુઃખ બંધ કરું તો 11 દાડી મારો માતાનો ન્યાલ જોયું. સભાવાળું એ બેઠા બેઠા 21 રૂપિયા ફરવાથી 5 મિનિટમાં દુઃખ અડકવા બંધ થઈ જતો હોય. ઈ સભાવાળું હું માતા છું અત્યારે અને ઈ થી ભાઈ ચા પાણી મારા ભુવાના ઘેર કરે હેડાડ્યો. ઈ કાળુ હીરાની 32 માતા છું. સભાવાળું નહીં કહેતા કે અત્યારે માર્કેટમાં ચાલતો હોય ને એનો વિરોધ વધારે હોય. એટલે હવે નક્કી કર્યું છે કે સીસીટીવી કેમેરા ઘેર માર્યા છે એટલે પુરાવો રાખવાનો કા જોઈ લે. મને બધા દુનિયા કોઈ માનવા તૈયાર છે નહીં. એટલે હારે હતા એને મને પૂછ્યું કે ભુવા ડોક્ટરે અમને વેક્સિન લેવાનું કીધું છે. આ માસ્ક બંધાયા છે, મોજા પહેરાયા છે. એને એવું કીધું છે કે ભાઈ ઘેર લઈ જઈને પોકાડીને તમે તરત વેક્સિન લઈ જઈને તમને તકલીફ થાય. માતા એવું બોલી કે મેં આવડી મોટી તો વેક્સિન ભાઈના આલી હ એ ભાઈનું મટી જયું તમને શું થવાનું. દુઃખ મારા દેવનું હતું કે અડકવા હાલ્યો નતો પણ સભાવાળો હું ધારું નહીં કરી. તો પટેલા ઠાકોરની રમેલમાં આવીશું મારા જહલના મોડવા આવીશું ને 21 કણનો વધાવો હું કાળુ રાવળની માતાએ તારા સભાએ આલ્યો છો. મુગતા ભણની મેલડી છું મારા મેલડી ના ભગવાન બોલે એટલે એમાં બીજી વાત સભાવાળું થાય તો દેહમાં કળજુગમાં ધૂણવરાય નહીં મારે.